હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે સૂજી અને બેસનનો હલવો બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો 1 કપ આપણે સૂજી, જે જાડો રવો આવે છે ત્યાં અમે લીધેલો છે. અડધો કપ ચણાનો લોટ, ઘી જરૂર અનુસાર લેવાનું છે આપણે. 2 કપ દૂધ લીધેલું છે, ગરમ દૂધ લીધેલું છે આપણે. અને 1 કપ ખાંડ લીધેલી છે. જો તમે વધારે મીઠું ખાતા હોય તો તમે 1.5 કપ પણ એડ કરી શકો છો. આમાં ડ્રાયફ્રૂટમાં બદામ અને કાજુ લીધેલા છે, ટોપરાનું ઝીણું ખમણ. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ચણાના લોટને શેકી લેશું ઘીમાં. તો સૌપ્રથમ આપણે ઘી એડ કરશું. તો નાની આપણે 3 ચમચી જેટલું ઘી એડ કરેલું છે. ઘીને આપણે ગરમ થવા દેશું. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ ચણાના લોટને શેકી લેશું. તો આપણે ચણાનો લોટ શેકાઈ ગયો છે. આ રીતે કલર ચેન્જ થઈ જાય અને એકદમ સરસ આમાંથી શેકાઈ જશે એટલે સુગંધ આવશે આ રીતે. ત્યારબાદ રવાને શેકી લેશું આપણે. તો હજી આપણે થોડુંક ઘી એડ કરશું આમાં. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર જ શેકવાનો છે. ત્યારબાદ ડ્રાયફ્રૂટ એડ કરી દેશું. તો આપણે ચણાનો લોટ અને રવો બંને વસ્તુ એકદમ સરસ શેકાઈ ગઈ છે. તેમાં આપણે દૂધ એડ કરી દઈશું 2 કપ. ત્યારબાદ ખાંડ. ત્યારબાદ ટોપરાનું ઝીણું ખમણ એડ કરશું. અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણે આ તૈયાર થઈ ગયું છે. તો આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું ગરમા ગરમ સૂજી અને બેસનનો હલવો. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.